દેવાંગ સર, લ્યો આ મારું રાજીનામું. હું તમારી સાથે નોકરી કરવા નથી માંગતો. અરે પિયુષભાઈ, તમે રાજીનામું કેમ આપી રહ્યા છો? શું પ્રોબ્લેમ છે તમને? દેવાંગ સર, તમે પ્રવીણ સર સાથે જે વર્તન કર્યું ને એ મને બરાબર નથી લાગ્યું. કાલ સુધી એ માણસ આ કંપનીના માલિક હતા અને તમે એમને રાતોરાત રોડ ઉપર લાવી દીધા. જુઓ પિયુષભાઈ, તમને કદાચ જાણ ના હોય ને તો તમને કહી દઉં, આ કંપની પ્રવીણભાઈના બાપની નથી, મારા બાપની છે. હશે, પણ અત્યાર સુધી તો આ કંપનીને પ્રવીણભાઈએ જ સંભાળી છે ને. અને હું પણ તમને કહી દઉં, જો આ કંપનીને પ્રવીણભાઈએ ન સંભાળી હોત ને તો આ કંપની પડીને ખંડેર થઈ ગઈ હોત. તમારે એને કાઢી મૂકવાની જરૂર